ચોખાની ખીર અને સાબુદાણાની ખીર તો તમે બહુ જ ખાધી હશે, પણ આજે આપણે મખાનાની ખીર બનાવીશું। ઉપવાસમાં પણ તમે મખાનાની ખીર ખાઈ શકો છો અને નાના બાળકોને આપશો તો તેના માટે ખૂબ જ હેલ્ધી છે। તો મખાનાની ખીર બનાવવા માટે કડાઈમાં 2 ચમચી જેટલું ચોખ્ખું ઘી ઉમેરી દીધું છે। ઘી થોડુંક ગરમ થાય એટલે આપણે તેમાં 1 વાટકી જેટલા મખાના ઉમેરી દેવાના છે। જે સ્ત્રીઓને સુવાવડ આવી હોય તેને તમે આ કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી મખાનાની ખીર ખવડાવશો તો તેના માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। સ્લો ગેસની ફ્લેમ રાખી અને મખાનાને સરસ ક્રન્ચી થાય ત્યાં સુધી શેકી લેવાના। મખાના શેકાઈ જાય પછી થોડીવાર માટે તેને ઠંડા કરવા માટે મૂકી દઈએ। મખાના ઠંડા થાય ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દઈએ। અડધા લીટર જેટલું મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે। જો તમે વજન ઉતારવા માટે મખાનાની ખીર બનાવતા હો તો લો ફેટનું દૂધ ઉપયોગમાં લેવાનું। દૂધમાં એક ઉભરો આવે એટલે સ્લો ગેસની ફ્લેમ રાખી અને આ રીતે થોડું હલાવી લેવાનું। દૂધને થોડું ઘાટું કરવાનું છે। 2 મિનિટ સુધી દૂધને ઉકળવા દીધું છે। હવે તેમાં થોડા કેસરના તાંતણા ઉમેરી દઈએ જેથી ફ્લેવર એકદમ સરસ આવે। જો તમારે ઇલાયચી પાવડર ભાવતો હોય તો થોડોક ઇલાયચી પાવડર પણ ઉમેરી શકાય। જો તમારે મિલ્ક પાવડર ઉમેરવું હોય તો 2 ચમચી જેટલો મિલ્ક પાવડર પણ ઉમેરી શકાય, પણ મેં આ રીતે જ 2 મિનિટ સુધી ઉકાળી અને હજુ પણ દૂધને ઘાટું કરી લીધું છે। દૂધને ઝડપથી ઘાટું કરવા માટે તમે કાજુની પેસ્ટ કે કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે દૂધ થોડુંક સરસ ઘાટું થઈ ગયું છે તો હું તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશ। થોડાક ઝીણા સમારેલા પિસ્તાના ટુકડા ઉમેરી દીધા છે। સાથે જ થોડીક બદામની કતરણ ઉમેરી દઈએ। તમારે થોડા ઝીણા સમારેલા કાજુના ટુકડા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય। પહેલાં કરતાં દૂધ સરસ ઘાટું થઈ ગયું છે। આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા છે એટલે હજુ પણ થોડીવાર માટે દૂધને થવા દઈએ। દૂધ થાય છે ત્યાં સુધી આપણે જે મખાનાને રોસ્ટ કરીને રાખ્યા હતા તે સરસ ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે તેને એક મિક્સર જારમાં ઉમેરી અને દરદરા વાટી લઈએ। મખાનાને અધકચરા વાટવાના છે। જો તમે નાના બાળકો માટે બનાવો છો તો મખાનાનો એકદમ પાવડર કરી દેવાનો। આ રીતનો મખાનાનો અધકચરો પાવડર બનાવી અને તૈયાર કરી લીધો છે। હવે દૂધ પણ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે આ પાવડરને દૂધમાં ઉમેરી દઈએ। મખાનાનો પાવડર ઉમેર્યા પછી દૂધને થોડીવાર માટે ઉકળવા દેવાનું। લગભગ 1 મિનિટ ઉકાળશો એટલે સરસ રીતે દૂધ પણ ઘાટું થઈ જશે અને મખાના સરસ રીતે મિક્સ થઈ જશે। હવે તમે જોશો તો સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે તેમાં ખાંડ ઉમેરી દઈએ। તમારે સાકર ઉમેરવી હોય તો ઉમેરી શકાય। તમારા સ્વાદ પ્રમાણે આમાં ખાંડ ઉમેરી દેવાની। કડાઈની સાઈડમાં જે મલાઈ લાગેલી હોય તે બધી જ દૂધની અંદર ઉમેરી દેવાની જેથી એકદમ સરસ ક્રીમી એવી ખીર લાગશે। તમારે થોડીક મલાઈ ઉમેરવી હોય તો ઉમેરી શકાય। હવે તમે જોશો તો ખીરનું ટેક્સચર એકદમ સરસ થઈ ગયું છે। તો હવે આપણી આ મખાનાની ખીરને થોડીક વાર ઠંડી કરી ફ્રીઝમાં અને પછી આપણે તેને સર્વ કરીએ। ઠંડી ઠંડી ખીર ઉનાળાની ગરમીમાં ખાવાની એકદમ મજા આવશે। વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે બનાવી અને ફ્રીજમાં ઠંડી કરીને ખાશો તો 1 વાટકી ખાઈ અને પેટ ભરાઈ જશે, એટલી ટેસ્ટી બને છે। તો તૈયાર છે આપણી હેલ્ધી અને ટેસ્ટી એવી મખાનાની ખીર। વ્રત ઉપવાસમાં જરૂરથી બનાવીને ટ્રાય કરજો। નાના બાળકોને પણ ખવડાવજો અને જે લોકોને ડિલિવરી આવી છે તેને પણ જરૂરથી ખવડાવજો। થેન્ક યુ। રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જય જલારામ કિચનને સબસ્ક્રાઈબ કરજો। આવી જ નવી રેસીપી સાથે ફરી મળીશું।